આજે તો આપણે આપણી ગાડીમાં નામ લખાવી લીધું. મહાદેવ હર બધા મિત્રોને સ્વાગત છે આપણું આજના નવા મિની વ્લોગમાં. સવારમાં પોરમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા નવા લુગડા પહેરીને, અને પછી તો ખંભે બેગ મારીને નીકળી ગયા કોલેજે જવા. કેમ કે આજે તો કોલેજે આપણું ફિઝિક્સનું પેપર હતું ને એ પાછું લાસ્ટ પેપર હતું, એટલે તો બધાય બહુ હરખાતા હતા ભાઈબંધોને. અને આવી ગયા ડાયરેક્ટ આપણે આપણા એક્ઝામ હોલમાં ને એક્ઝામ દેવા માંડ્યા આપણે. અને એક્ઝામ પૂરી થઈને આજે તો આપણું લાસ્ટ પેપર હતું, એટલે લાસ્ટ પેપરે પૂરું થઈ ગયું એટલે રિક્ષામાં બેસીને ડાયરેક્ટ નીકળી ગયા બસ સ્ટેન્ડ સાઈડ જવા. કેમ કે આજે આપણે ઘરે જવાનું હતું અને ત્યાં તો બસે આવી ગઈ હતી, એટલે બસમાં ટિકિટ બિકિટને લઈ લીધી ને બસમાં સૌની મોર બેસી ગયા આપણે અને નીકળી ગયા ત્યાંથી આપણા ઘર સાઈડ જવા માટે. અને ઘરે આવી ગયા ને પછી ત્યાંથી તો આપણે ઘરે તો આપણી ગાડી લઈને નીકળી ગયા ગામમાં જવા. કેમ કે ગામમાં થોડુંક આપણે કામ હતું એટલા માટે. અને ડાયરેક્ટ આવી ગયા ગાડીમાં નામ લખતા હોય એવી દુકાને. કેમ કે આપણે આપણી ગાડીમાં નામ લખાવાનું હતું. અને પછી તો આપણી ગાડીમાં નામ લખાઈ ગયું. આપણે તો આપણું નામ અને મા ચામુંડાનું નામ લખાયું હતું આપણી ગાડી ઉપર. અને ત્યાંથી તો પછી પાછા પહોંચી ગયા આપણે આપણા ઘરે. અને ઘરેથી તો પછી આપણે ક્રિકેટનું બેટ ને મોટો પાણીનો શીશો ભરીને નીકળી ગયા ગ્રાઉન્ડે જવા. કેમ કે ગ્રાઉન્ડે ક્રિકેટ રમવા જવું હતું. અને પછી તો આપણે અહીંયા ગ્રાઉન્ડે પહોંચી ગયા ને બધાય ભાઈબંધો પહોંચી ગયા હતા. પછી તો ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું અને ક્રિકેટ રમીને થાકી ગયા એટલે પાછા પહોંચી ગયા આપણે આપણા ઘરે. મળીએ આપણે નવા મિની વ્લોગમાં. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મહાદેવ હર.